Good evening, praise the Lord, hallelujah, sadly સલામ. સવારના ઓડિયોમાં સાંજ બોલાઈ ગયું હતું. ક્ષમા ચાહું છું. પ્રભુ સવારના ઓડિયો દ્વારા પણ ઘણા બધા લોકોને આશીર્વાદિત કરો. આજે ફરીને એકવાર ઈશ્વર બાપનું પવિત્ર નામ લેવાના માટે આપણે મળી શક્યા છે, નહીં? તમે જુઓ કે કેટલી અદ્ભુત રીતે આપણા ઈશ્વરે તમારું અને મારું રક્ષણ કર્યું છે. તમારી અને મારી સંભાળ લીધી છે અને તમારા અને મારા આયોજનને સફળ કર્યા છે. એવો કોઈ દિવસ નથી કે જેમણે આપણી સંભાળ લીધી ન હોય. જૂના કરારમાં વાંચીએ છીએ કે પ્રભુ એક માતાની જેમ પ્રેમ કરે છે, નહીં? અને મરઘી પોતાના બચ્ચાને પોતાના પાંખો આશરે રાખે છે, એમ તેઓ આપણું રક્ષણ કરે છે. ખરેખર વાલા મિત્રો, પ્રભુ આપણું રક્ષણ કરે છે. તમને બધાને ઘણીવાર મેં સાક્ષી કીધી છે, નહીં, કે હું સાપુતારા જોબ કરતો હતો. ત્યાં એક હોટલમાં ફ્રન્ટ ઓફિસ મેનેજર હતો. અને જ્યારે અહીંયાથી જવાનું હતું, સવારમાં નીકળ્યા, વડોદરા ગયા. વડોદરાથી સીધી બસ હતી. મારી સાથે મારા એક રિલેટિવ હતા. અને અમે લગભગ સવારના વહેલા, એટલે 3:30 થી 4ની વચ્ચે અમે એ જગ્યા પર પહોંચ્યા. આજે તો ગુજરાત ટુરિઝમે બહુ બધું સરસ કરી દીધું છે. કેમ કે હું એક વખત વચ્ચે ગયો હતો, ત્યારે જે સમયમાં હું હતો અને જે સમયમાં ફરીવાર ઘણા વર્ષો પછી ગયો, તેમાં જમીન આસમાનનો ફરક છે. પણ જ્યારે હું 2000ની વાત કરું, 2000ની સાલની અંદર, એ સમયમાં જે અત્યારે પ્રગતિ છે, અત્યારે જે સગવડો છે અને જે બધી બાબતો અત્યારે જે છે એ સમયમાં ન હતી. અને અમે તો રસ્તો જોયો નહોતો. અને એ જ બસ પાછી વડોદરા જવાની હતી અમુક આરામ બાદ. અને મારા રિલેટિવ પણ પાછા એમાં જવાના હતા. અમે એ કંડક્ટરને પૂછ્યું કે ભાઈ આ હોટલ કઈ આવી છે, કારણ કે એટલી સવારમાં કોને પૂછવું. અને અમુક લાઈનમાં, અમુક રૂટ પર અમુક કંડક્ટર ડ્રાઈવર સેમ હોય નહીં, કારણ કે એમને તેના જોખમો, રસ્તા, વળાંકો બધું ખબર હોય, જેનું નોલેજ હોય એમ. અને આ લોકોએ અમને ગાઈડ કર્યા કે તમે આ રીતે અહીંથી સીધા જતા રહો, વોકિંગ ડિસ્ટન્સ છે. અને અમે એ રસ્તેથી ચાલીને, સવારમાં મારી પાસે એક મોટી સુટકેસ હતી અને એક એરબેગ હતી, એ લઈને અમે ચાલતા ચાલતા ગયા. અને ઈશ્વર કૃપાથી અમે ત્યાંથી નીકળ્યા
અને સિક્યુરિટી પાસે પહોંચ્યા કે મને કયું પૂછ્યું. એમણે તરત પહેલો પ્રશ્ન એવો પૂછ્યો, આપકો કુછ મિલા રાસ્તે મેં? અમે આ બાબતથી અજાણ, કેમ કે જે રસ્તા પર અમે આવ્યા એ રોડ નાનો રોડ અને એની બાજુમાં ખેતર જેવી જગ્યા, જંગલ જેવી જગ્યા, સીધી ત્યાંથી સિંહ ગયો અને અમે આ બાજુ આવ્યા. અને સિક્યુરિટીએ જલ્દી અમને અંદર લઈ લીધા, દરવાજો ખોલીને દરવાજો બંધ કર્યો અને પછી અમને કહ્યું કે હમણાં સિંહ ગયો કે અહીં આગળ ગયા છે. પ્રભુની સ્તુતિ થાવ. અને પ્રભુએ એવા અજાણ્યા ભયથી પ્રભુએ બચાવ્યા નહીં. એવા ભયાનક હિંસક પ્રાણી આપણે કહી શકીએ, તેમનાથી તેમણે રક્ષણ કર્યું. ઇઝરાયલના જે રક્ષક છે તે ઊંઘતા નથી અને નિંદ્રાવશ થતા નથી નહીં. અને સાચે જ હમણાં મેં જ્યારે વચ્ચે એક જગ્યાએ ન્યૂઝમાં જોયું કે સિંહોનું ટોળું હતું અને એક યુવકને તેમણે ફાડી ખાધો. અને ત્યારે મને આ પ્રસંગ યાદ આવ્યો, એટલે મેં આ તમારી સમક્ષ વાત રજૂ કરી કે આપણા ઈશ્વર રાત અને દિવસ આપણું રક્ષણ કરે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. હાલેલુયા. આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે, આપણી રક્ષા કરે છે. તમને મને એવું લાગતું હોય કે આપણે એકલા છે, પણ જ્યારે આવું વાતાવરણ, આવા પ્રસંગો હોય, બને, સાંભળવા મળે, જોઈએ, ત્યારે ખરેખર ખબર પડે આપણા પ્રભુ કેવા મહાન આપણા ઈશ્વર છે. અને માટે ખરેખર પ્રભુમાં એ વિશ્વાસ રાખીએ કે હંમેશા આપણા ઈશ્વર આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. જેઓ આપણને છોડી દેતા નથી, મૂકી દેતા નથી, આપણને બચાવે છે. હાલેલુયા. માટે આનંદ કરીએ કે આપણે એવા ઈશ્વરના બાળકો છે કે જે જીવતા ને જાગતા ઈશ્વર છે, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, જે સદાકાળ એવા ને એવા જ ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ પ્રાર્થનાઓ સાંભળે છે, જવાબ આપે છે, રક્ષણ કરે છે, બચાવે છે, છોડાવે છે. અને ઘણી બધી બાબતો જે આપણી કલ્પનાની બહાર છે, અને ઘણી બધી ઘણા બધા એવા આશીર્વાદો જે આપણે કદાચ કલ્પી પણ શકતા નથી, હે ને? એવા આશીર્વાદોથી તેઓ આપણને ઘણી બધી રીતે ભરી શકે છે અને ભરે છે. પ્રેઝ ધ લોર્ડ. બસ આપણો ભરોસો આપણે પ્રભુ પર હંમેશા રાખીએ. આવો જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુના ચરણોમાં નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા અમે સાંજના સમયમાં આગળ વધીએ છીએ. આખા દિવસની તમારી સંભાળ, કાળજીને માટે, તમારી સુરક્ષાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, તમે તમારા દૂતોને અમારી આસપાસ રાખો છો અને ઘણા બધા એવા અજ્ઞાત ભયથી તમે અમને બચાવો છો. જ્યારે અમે વાહન ચલાવતા હોઈએ પ્રભુ, જ્યારે અમે સૂતા હોય, જ્યારે અમે બહાર હોય,
કે જ્યારે અમે રસ્તામાં ચાલતા હોય, અમે અમારું કામ કરતા હોય, ચાહે અમે દાદરમાં હોય પ્રભુ, ચાહે લિફ્ટમાં હોય પ્રભુ, કે કોઈક એવી જગ્યા પરથી અમે પસાર થતા હોય પ્રભુ, પણ પ્રભુ દરેક જગ્યા પર પ્રભુ તમારી સંભાળ છે, કાળજી છે, તમારું રક્ષણ છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારી સંભાળ, તમારી કાળજીને માટે પ્રભુ. અત્યારે જ્યારે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે, ત્યારે એવા લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, અને ખાસ પ્રભુ કે જેઓ ચિંતામાં છે, જેઓ મદદને માટે અભિલાષી છે, જેઓ પ્રભુ તમને હાક મારી રહ્યા છે, જેઓ સંકટોમાં, મુશ્કેલીઓમાં અને અજ્ઞાત ભયથી પ્રભુ હેરાન થઈ રહ્યા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરી એવા સર્વ લોકોનું રક્ષણ કરજો. જ્યાં જોખમ છે ત્યાં પ્રભુ તમે તમારી પવિત્ર હાજરી રાખજો અને તમારા દૂતો દ્વારા તમે તેમને સહાય અને મદદ પૂરી પાડજો. જેમ દિવસે તમે સર્વને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે પ્રભુ, આગળના સમયમાં પણ તમારા બાળકોની સંભાળ લેજો, કાળજી લેજો, તેમની જરૂરિયાતો પૂરી પાડજો, તેમની ચિંતાઓ દૂર કરજો. અને વિશેષ કરીને પ્રભુ દરેકની પ્રાર્થનાઓ આજે ધૂપ સમાન તમારી પાસે પહોંચે એવી અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ. હા, દરેકની પ્રાર્થનાઓ પ્રભુ પિતા ધૂપ સમાન તમારી પાસે પહોંચે પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જેઓ માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે, જુદા જુદા રોગોથી પીડાઈ રહ્યા છે, જીવલેણ રોગોથી પીડાઈ રહ્યા છે. ઘણા બધા લોકો એવા પણ છે પ્રભુ જેમની પાસે હવે દવા લાવવાના નાણાં નથી, દવાખાન જવાના નાણાં નથી. પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ તમે તેવા લોકોને મદદ કરો, તેમના રોગને પ્રભુ જળ મૂળમાંથી, તેમના શરીરમાંથી કાઢી નાખો, કે પ્રભુ ઘડીએ ઘડીએ તેમને એના માટે નાણાંની જરૂરિયાત ઉત્પન્ન થાય પ્રભુ. ટીબીને પ્રભુ અને HIV અને કેન્સરને પ્રભુ તમે હંમેશાને માટે તમે તમારા બાળકોના શરીરમાંથી ખાલી જ કરજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને અકસ્માત થયો છે, જેમના શરીરમાં ફ્રેક્ચર થયું છે, હાડકાં તૂટી ગયા છે પ્રભુ, કે હાડકું તૂટી ગયું છે, તમે તમારી મોટી કૃપા તેમના પર થવા દેજો, સાજા કરજો, હાડકાં જોડાઈ જાય એવું તમે થવા દેજો. અત્યારે પ્રભુ જ્યાં અશાંતિ છે, લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, FIR છે, કૌટુંબિક લડાઈ ઝઘડા છે, જોબના, સેવાઓના, આત્મિક કે સામાજિક લડાઈ ઝઘડાઓ છે પ્રભુ, બધા શાંત થાય પ્રભુ. મિલકતના છે પ્રભુ, એ પણ લડાઈ ઝઘડા શાંત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. જેમનું પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા તેમને તેમનું પાછું મળે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે એ આશીર્વાદ સાથે તેમને પાછું મળે એવું તમે થવા દો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કણવા નામો, કડવા દાણાના રૂપમાં વેરી શેતાન વાવી ગયો છે પ્રભુ, એ દૂર કરો પ્રભુ, એ ભૂસુને બાળો પ્રભુ, અને તેનો કબજો તમારી સેવિકાને મળે એવું થવા દો પ્રભુ. તમારી સેવિકાઓના 2 મકાનો વેચાય પ્રભુ, એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા એ પ્લોટનો પ્રશ્ન પણ દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અન્યાયથી પ્રભુ જેમનું પડાવી લેવામાં આવ્યું છે, જેમના નાણાં પડાવી લેવામાં આવ્યા છે, મકાન પડાવી લેવામાં આવ્યું છે, જેમનો હક પડાવી લેવામાં આવ્યો છે પ્રભુ, એ લોકોને પર તમે મદદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
સાથે પ્રભુ જેમને વિદેશ જવું છે તમે એમને વિદેશ તમે દોરી જજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રી માટે પણ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ બાપ, જે વાહનની અમને અગત્યતા છે અને રસ્તા તમે ખુલ્લા કરો પ્રભુ, અને તમારા દ્વારા પ્રભુ અમે એ વાહન જોઈ શકીએ મિનિસ્ટ્રીમાં, એવું તમે થવા દેજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના હૃદયને પ્રભુ તમે બદલી નાખજો. સેવાના નવા નવા માધ્યમો આપજો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ તમે દૂર કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, તમારા દરેક બાળકો જે તમારા સેવક અને સેવિકાઓ છે પ્રભુ, એમની સેવાઓ દ્વારા તમે મહિમા પામો. એ તેઓના ઘરોની પણ તમે સંભાળ અને કાળજી લેજો. અને ખાસ પ્રભુ અત્યારે દરેકને ખોરાક, વસ્ત્ર, અન્નપાણી આપજો. પાપોની ક્ષમા કરજો અને સાંજના સમયે ફરી વાર તમારું ભજન કરતી લઈ આવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો દે બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.